ડ્રગ્સ કૌભાંડને લઈને અમેરિકન સરકારે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો એટીએસને આપી હતી, જેના આધારે યુક્તા મોદી અને તેનો સાથી સતીશ સુતરિયા ઝડપાઈ ગયા છે. લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ અને વિદેશમાં સેટ થવાની ઘેલછા ક્યારેક ક્રાઇમના અવળે રસ્તે ચડાવી દેતી હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતથી સામે આવ્યો છે, જ્યાં ઓલપાડના નામાંકિત મોદી પરિવારની દીકરી યુક્તા મોદી પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદે નિકાસના કૌભાંડમાં ઝડપાઈ છે. ડ્રગ્સ કૌભાંડને લઈને અમેરિકન સરકારે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો એટીએસને આપી હતી, જેના આધારે યુક્તા મોદી અને તેનો સાથી સતીશ સુતરિયા ઝડપાઈ ગયા છે. સુરતથી યુક્તા પ્રતિબંધિત કેમિકલ્સ દુબઈ મોકલતી અને ત્યાં સતીશની કંપની ઇનવોઇસ લેબલ બદલી ગ્વાટેમાલા સુધી પહોંચાડી દેતી. એટીએસની તપાસમાં જાણવા મળ્યું કે યુક્તા અને સતીશ સાથે સુરતની 3 મોટી કેમિકલ કંપનીઓ એસઆર, એથોસ અને અગ્રત આ ગેરકાયદેસર કારોબારમાં જોડાયેલી હતી. બોગસ ઇનવોઇસ બનાવી કસ્ટમ વિભાગ સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. પાર્સલ પર વિટામિન સી લખી હકીકતમાં એએનપીપી અને એનપીપી જેવા પ્રતિબંધિત કેમિકલ્સ મોકલતા હતા. આ સમગ્ર રેકેટમાં આરોપીઓને પ્રતિબંધિત કેમિકલ ખરીદીના ખર્ચ કરતાં 60 થી 70% નફો મળતો હતો.